જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળ સંસ્થામાં સુરક્ષાને લઈને વિવાદ. પટેલ કેળવણી મંડળ સંસ્થામાં દીકરીઓ અસુરક્ષિત હોવાનો આરોપ. અજાણ્યા શખ્સના પ્રવેશથી દીકરીઓને જોખમ હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો. હોસ્ટેલમાં રહેતી દીકરીઓની સુરક્ષા જોખમાઈ હોવાનો આરોપ. સોમવારે મોટી સંખ્યામાં વાલીઓને એકત્ર થવા આહવાન કરવામાં આવ્યું. કલેક્ટર અને પોલીસને આવેદન પાઠવી વાલીઓ વિરોધ કરશે. વાલીઓના આરોપમાં કેળવણી મંડળે તેમના આરોપોને નકાર્યા છે. કેટલાક તત્વો હોસ્ટેલને બદનામ કરવા માંગતા હોવાનો બચાવ કર્યો, તો હોસ્ટેલમાં દીકરીઓ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો મંડળે દાવો કર્યો છે. સીસીટીવી સર્વેલન્સ સહિત પૂરતી સલામતીનો દાવો કરવામાં આવી રહ્યો છે. 21 તારીખે બનાવ બનેલો છે. એક અમારા પટેલ સમાજ માટે એક દુઃખદ ઘટના કહેવાય. તો એ બાબતે લઈ અને અમે આ બધા વાલીઓએ જે અજાણ છે તે બધાને જાણ કરી અને સોમવારે 9 તારીખે અને 9 વાગે ત્યાં તમામ વાલીઓ એકત્રિત થઈ કન્યા કેળવણી મંડળે, અને અમે કલેક્ટરને આવેદન આપશું